તો વાત કરીએ વડોદરાની તો વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કૌમારે શહેરની સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસની તમામ બ્રાન્ચનું બ્રીફિંગ કર્યું। આ બ્રીફિંગમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, સાયબર ક્રાઇમ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમોનો સમાવેશ થયો હતો। શહેર અને આજુબાજુના ઔદ્યોગિક કંપનીઓમાં સુરક્ષા ઓડિટ કરવામાં આવી છે। આ ઉપરાંત 300 જેટલી ખાનગી સુરક્ષા એજન્સીઓ સાથે મળીને વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે। સુરક્ષા કંપનીઓ સાથે બેઠક યોજીને તેમના કર્મચારીઓનો લાભ કેવી રીતે લેવો તે અંગે ચર્ચા કરવામાં આવી। આજથી શહેરના વિવિધ સ્થળોએ પોલીસ તથા સુરક્ષા દળોની ટીમો તૈનાત રહેશે। ધ્યાને રાખી વડોદરા શહેર પોલીસ તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારીઓ કરી ચૂક્યા છે અને ભાગરૂપે વડોદરા શહેરમાં સ્થિત વાઇટલ ઇન્સ્ટોલેશન્સ, જેમાં એરપોર્ટ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ ઇન્સ્ટોલેશન્સ, પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કોમ્પ્લેક્સનો પણ સમાવેશ થાય છે। એવા ઇન્ડસ્ટ્રીઝના વાઇટલ ઇન્સ્ટોલેશનના સિનિયર એક્ઝિક્યુટિવ્સ, સિક્યુરિટી પર્સનલ અને આના સાથે સંકળાયેલા તમામ સ્ટેકહોલ્ડરો સાથે ચર્ચા કરીને એમના સિક્યુરિટી ઓડિટ, એમના ખૂબી ખામીને મૂલ્યાંકન કરીને ખામીઓ દૂર કરવા માટેનો આપણે એક્શન પ્લાન અને સાથે સાથે એક સંકલનથી તમામ ઇન્સ્ટોલેશનનું સુરક્ષા સદૃઢ બનાવવા માટેનું એક એક્શન પ્લાન આપણે કરી છે અને તેના અમલમાં મુકાઈ ગયું છે। બીજું, વડોદરા શહેરમાં 300થી વધારે ખાનગી સુરક્ષા એજન્સીઓ, જેમને આપણે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝ રજિસ્ટર્ડ અંડર ધી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝ રેગ્યુલેશન એક્ટ 2005 કહીએ છીએ, તેઓના હસ્તકમાં મેન્ડ સિક્યુરિટી ગાર્ડ અને કેશ વેન સર્વિસીસ ખાસ કરીને ઉપલબ્ધ હોય છે। તો એમને પાસે 10,000થી વધારે ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સ